અને પછી રામજી ને ખબર પડી કે બહુ સમય થઈ ગયો, તો પછી તે લોકો પાછા ત્યાં ગયા આશ્રમમાં, અને પછી ત્યાં જઈને પછી ત્યાં પ્રાર્થનાનો સમય થયો. ત્યારે વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે હવે પ્રાર્થનાનો સમય થયો. પછી પ્રાર્થના કરી અને પછી બધે બહુ થાકી ગયા હતા. તો રામજી અને લક્ષ્મણજી વિશ્વામિત્ર ઋષિને પગ ચરણ દબાવતા હતા. અને પછી લક્ષ્મણજી રામજીને કહ્યું કે હું પણ તમારા ચરણ દબાવું. પછી ચરણ દબાવતા હતા. તો રામજી ના પાડી, તો લક્ષ્મણજીએ કીધું કે ના, હું દબાવીશ. અને પછી ચરણ દબાવતા દબાવતા લક્ષ્મણજીને પણ નીંદર આવી ગઈ. અને પછી સવારના એ લોકો ઉઠ્યા. પછી વિશ્વામિત્ર ઋષિ પાસે ગયા. પછી એ લોકો સ્નાન કર્યો. અને વિશ્વામિત્ર ઋષિએ તેમને કહ્યું કે હવે પ્રાર્થનાનો સમય થઈ ગયો. તો રામજી અને લક્ષ્મણજી ત્યાંથી ત્યાં એક બગીચો હતો, ત્યાં આવડા બધા ફૂલ ઉગતા હતા, અને ફૂલ અને ફળ. તો ત્યાંથી જઈ અને રામજી અને લક્ષ્મણજી ફૂલ લઈ આવ્યા. અને પછી રામજી અને લક્ષ્મણજી ફૂલ લઈ આવ્યા. અને પછી રાતના થઈ ગઈ. પછી ત્યાં સીતાજી આવ્યા તેમની દાસી સાથે. અને પછી સીતાજી અને તેમની દાસી એક ત્યાં સરોવર હતો. સરોવરમાં તેમને સ્નાન કર્યું સરોવરમાં. અને પછી તે લોકો મંદિરમાં દર્શન કરવા ગયા. જે આમાંથી શીખ મળે છે કે આપણે આપણા ગુરુ કે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. આમાંથી શબ્દ છે ઋષિ. ઋષિ એટલે જે મંત્રના દેવતા હોય, જેને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય, તેને ઋષિ કહેવાય. બીજો શબ્દ છે મંદિર. મંદિર બે પ્રકારના હોય છે, દેવાલય અને ગ્રહ મંદિર. દેવાલયના શાસ્ત્રમાં મૂળ અર્થ દેવનું રહેવાનું સ્થાન છે. અને દેવાલયમાં આપણે ન રહી શકીએ. અને દેવાલયમાં દેવની માલિકી હોય. અને દેવાલયમાં પ્રભુ બધું જ દાન કરેલું હોય. પ્રભુને બધું દાન કરેલું હોય. ગ્રહ મંદિરમાં શાસ્ત્રમાં અર્થ છે, ગ્રહ મંદિરમાં અર્થ છે ઘરમાં આપણે આપણા ઘરમાં રહી શકીએ. અને ઘરના માલિક આપણે હોઈએ. ઘરના માલિકીનું છે. અને આપણા ઘરમાં ભગવાનનું મંદિર બનાવીએ એને ગ્રહ મંદિર કહેવાય છે. અને ગ્રહ મંદિરમાં ભગવાનને બધું જ સમર્પિત હોય. ગુરુ એટલે જે આપણે શાસ્ત્રના વિશે શીખવાડે અને આપણે શિક્ષા દે. એનો સરળ અર્થ છે જે અજ્ઞાન દૂર કરે અને જ્ઞાન આપે, એ ગુરુ કહેવાય. શું? જે અજ્ઞાન દૂર કરે અને આપણે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. આપણે મંગલાચરણમાં બોલીએ છીએ ને, અજ્ઞાન તારે કર્યું છે કે
પછી ઠાકુરજી જ્યાં ગુરુકુળમાં ગયા હતા ત્યારે આખો મથુરા એમ દુખી થઈ ગયો હતો કે ઠાકુરજી નથી, એમ આખા દુખી થઈ ગયા. પછી ઠાકુરજી જેવા પધાર્યા તો આ એકદમ આખા મથુરામાં ખુશી થઈ ગઈ. તો ત્યાં અને એમને ઠાકુરજીએ એક ઉદ્ધવજીને બોલાવ્યા. ઈ આવ્યા ને એમને ઠાકુરજી એમને કીધું તમે મારું એક કામ કરશો? તો ઉદ્ધવજીએ કીધું કે હા હું કરીશ. તો ઠાકુરજીએ કીધું કે તમે વ્રજમાં જઈ અને બધાને ગોપી ગ્વાલો નંદરાયજી અને યશોદામાને એમના હાલચાલ કે અમારા હાલચાલ કીધા, અમે ખુશ છીએ અહીંયા એમ કહેજો. અને ત્યાં એમને પૂછ્યા છે એમ કેમ છે તો એમ કીધું. તો એ ત્યાં ગયા ને એમ જ કીધું. ત્યારે નંદરાયજી એમ પૂછ્યો કે હવે અહીંયા નહીં પધારે ઠાકોરજી? તો એમને કઈ કીધું નહીં ઉદ્ધવજી. એમને બધી લીલા એમને કીધી. આમાં જ મને શીખ નથી સમાજમાં આવતી. ઠાકોરજી તો મથુરા હતા અને નંદરાયજી વગેરે તો ગોકુલમાં હતા. ઠાકોરજી એટલા દયાલુ છે કે આપણાથી દૂર હોય તો પણ આપણું ધ્યાન રાખે છે ને. તો ઠાકોરજીની અહીંયા કૃપા છે પોતાના ભક્તો ઉપર, એટલી તો શીખ મળે જ છે ને. આપણે ઉપર કૃપા કરે. પછી શબ્દ છે કઈ આમાં? લીલા એટલે ક્રીડા, એવી ક્રીડા જે પ્રયોજન રહિત હોય, હર્ષથી ભરેલી હોય અને અનાયાસ વાળી હોય, એવી ક્રીડા, એવી ભગવાનની ક્રીડાને લીલા કહેવાય. મથુરા એટલે મધુવન. મથુરાને મધુવન બી કહેવાય છે. મધુ નામક દૈત્ય નગરી વસાવી હતી. રામાયણ કાળના અનુસારે બાણાસુરને પ્રયાસ કરી શત્રુઘ્નએ આને વિજય પાયો હતો. અને આ મથુરા કંસની રાજધાની છે અને ઠાકોરજીની જન્મભૂમિ છે. ના ઠાકોરજીની જન્મભૂમિ છે. કઈ છે નહીં? ચલો સારું, તો અહીંયા હવે કીર્તન કરશું આપણે.